નમસ્કાર. ચાલો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાના એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટને સમજીએ. કલ્પના કરો કે કોઈ પણ બિઝનેસ એક જીવતા જાગતા માણસ જેવો છે. હવે જો પ્લાનિંગ એટલે કે આયોજન એનું મગજ હોય જે બધું વિચારે છે, નિર્ણયો લે છે, તો પછી એનું શરીર કોણ છે? એ કઈ વસ્તુ છે જે આ બધા વિચારોને હકીકતમાં બદલે છે? બસ એ શરીર એટલે જ વ્યવસ્થાતંત્ર અથવા તો ઓર્ગેનાઇઝિંગ. આજે આપણે આ જ શરીરની રચના, એના અંગો અને એ કેવી રીતે કામ કરે છે એ બધું જ વિગતવાર સમજવાના છીએ. તો આજે આપણે શું શીખવાના છીએ? ચાલો એક નજર નાખીએ. સૌથી પહેલાં આપણે વ્યવસ્થાતંત્ર શું છે એનો પરિચય મેળવીશું. પછી એના મુખ્ય લક્ષણો કયા છે એ જોઈશું. ત્યાર પછી એને બનાવવાની આખી પ્રોસેસ શું છે એ તબક્કાવાર સમજીશું. અને છેલ્લે એનું માળખું અને એમાં રહેલા આંતરસંબંધો કેટલા મહત્વના છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી. અહીં આપણે વ્યવસ્થાતંત્રનો પાયાનો ખ્યાલ સમજીશું અને જોઈશું કે એ કઈ રીતે કોઈપણ બિઝનેસના સપનાને, એના લક્ષ્યોને એક નક્કર આકાર આપે છે. આ એક લાઈન છે ને, એ આખા કોન્સેપ્ટનો સાર છે. વિચારો, આપણું મગજ ભલે ગમે તેટલા સારા આઈડિયા વિચારી લે, પણ જો હાથ પગ જ ના હોય તો એ આઈડિયાનું શું કામ? બસ એવું જ અહીંયા છે. દુનિયાનું બેસ્ટ પ્લાનિંગ પણ એક સારા વ્યવસ્થાતંત્ર વગર નિષ્ફળ જ જાય છે. પ્લાનિંગ આપણને લક્ષ્ય બતાવે છે, પણ વ્યવસ્થાતંત્ર એ લક્ષ્ય સુધી પહોંચવા માટે કોણ શું કરશે, કોની પાસે શું પાવર હશે એ બધું ગોઠવે છે. ટૂંકમાં કહીએ તો પ્લાનિંગ કહે છે શું કરવું છે અને વ્યવસ્થાતંત્ર કહે છે ચાલો આ રીતે કરીએ. હવે જો આપણે એને એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો જ્યારે પણ બે કે એનાથી વધારે લોકો કોઈ એક જ કામ માટે ભેગા થાય ત્યારે તરત જ અમુક સવાલો ઊભા થાય. ખરું ને? જેમ કે ભાઈ કોણ કયું કામ કરશે? નિર્ણય કોણ લેશે? કોણે કોને રિપોર્ટ કરવાનો? બસ આ બધા જ સવાલોનો જે વિધિવત જવાબ આપે, જે એક સ્ટ્રક્ચર બનાવે, એને જ કહેવાય વ્યવસ્થાતંત્ર. એક કામ, સત્તા અને જવાબદારીની ચોખ્ખી વહેંચણી કરી દે છે. એક નિષ્ણાત લુઈસ એલેન આને બહુ સરસ રીતે સમજાવે છે. એમની આ વ્યાખ્યામાં એક શબ્દ બહુ જ મહત્વનો છે: પ્રક્રિયા. એ કહે છે કે વ્યવસ્થાતંત્ર કોઈ સ્થિર માળખું નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયામાં 4 મુખ્ય પગલાં છે. પહેલું, કામને ઓળખો અને એને અલગ અલગ ગ્રુપમાં વહેંચો. બીજું, દરેક કામની જવાબદારી નક્કી કરો. ત્રીજું, એ જવાબદારી પૂરી કરવા માટે જરૂરી પાવર એટલે કે સત્તા આપો. અને ચોથું, લોકો વચ્ચે એવા સંબંધો બનાવો કે જેથી બધા એક ટીમ બનીને કામ કરી શકે. ચલો, હવે આપણે અર્થ તો સમજી ગયા, પણ સવાલ એ છે કે એક સારા, એકદમ અસરકારક વ્યવસ્થાતંત્રમાં કયા ગુણો હોવા જોઈએ? ચાલો એના ડીએનએને જરા નજીકથી જોઈએ. ચાલો આ લક્ષણોને એક પછી એક સમજીએ. જુઓ, કોઈપણ વ્યવસ્થાતંત્રનો જન્મ જ કોઈકને કોઈક ધ્યેય માટે થાય છે, એટલે એ ધ્યેયલક્ષી તો હોવાનું જ. હવે આ ધ્યેય આવે છે ક્યાંથી? પ્લાનિંગમાંથી. એટલે જ એ હંમેશા આયોજન પર આધાર રાખે છે. એ ધ્યેય પૂરો કરવા માટે જુદા જુદા લોકોને એમની આવડત પ્રમાણે કામ અને સત્તા સોંપવામાં આવે છે. પણ આ બધું છે કોના માટે? માણસો માટે. એટલે માનવ તત્વ હંમેશા એના કેન્દ્રમાં હોય છે. અને છેલ્લે, એક સારું વ્યવસ્થાતંત્ર ક્યારેય જડ નથી હોતું. એ સમયની સાથે બદલાઈ શકે એવું લવચિક હોય છે. આગળ વધીએ. વ્યવસ્થાતંત્રનું બીજું એક બહુ મોટું કામ છે લોકો વચ્ચે સ્પષ્ટ સંબંધો સ્થાપિત કરવાનું, જેથી કોઈને કન્ફ્યુઝન ન થાય કે કોણ કોનો બોસ છે. આને કારણે જ કામ પર દેખરેખ રાખી શકાય છે અને એને કંટ્રોલ કરી શકાય છે. એ દરેક વ્યક્તિના અલગ અલગ પ્રયત્નોને જોડીને એક સામૂહિક પ્રવૃત્તિ બનાવે છે, જ્યાં બધા એક જ દિશામાં આગળ વધે છે. અને આ બધું બરાબર ચાલે એ માટે એ નિયમો અને કાયદાઓવાળું એક વહીવટી માળખું પણ પૂરું પાડે છે. તો સવાલ એ થાય કે આટલું મોટું અને મહત્વનું માળખું બને છે કેવી રીતે? શું એમ જ બની જાય છે? ના, એની પાછળ એક આખી વૈજ્ઞાનિક પ્રોસેસ છે. ચાલો કોઈપણ ઓર્ગેનાઇઝેશનને બનાવવા માટેની આ બ્લૂપ્રિન્ટને આપણે તબક્કાવાર સમજીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.